જાગ્રત અવસ્થામાં આપણે બોલી નથી પાડતા. તો મહારાજ હરિચંદ્ર તો સપનામાં વચન એના ગુરુ મહારાજને આપ્યું હતું, ઈ પણ પાડ્યું. વચનની કિંમત હતી. વચન ઈ શબ્દ પુરુષ છે અને વચન પુરુષ છે, ઈ જ અક્ષર પુરુષ છે. પણ જેને એની કિંમત હોય, જેને પરખતા હોય, આ બધી એની વાતો છે. આપણી ભૂમિમાં તો છે, આપણે આ ભૂમિ છે ને એમાં મળે નવે 9 પ્રકારની ભક્તિના અહીંયા તમે ભક્તો મળશે. જુઓ તમે, નવે 9 પ્રકારના ભક્તો મળશે. અને દાતારો મળશે, અહીંયા વીરવરો મળશે, પ્રેમ લક્ષણા ભક્તિના સંતો મળશે, નવધા ભક્તિના 9 પ્રકારના સંતો ભક્તો તમને અહીંયા જોવા મળશે. એ આપણે આ ગુજરાતની ભૂમિ છે. માં ચંગાવતી ને શેઠ સગાડસા તો ટેક હતી કે સંતોને જમાડીને જ જમવું હોય. એમ સવારમાં બાપાએ એમને કડી ઉમેરી છે, ધર્મની માટે ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. એ ચલાયો હતો, બીજું કોઈ નહીં. ધર્મની માટે ધરવું હોય માથું તેથી આવે દોડા દોડ. આવા હરિજન અવનીમાં ઓછા બીજા લાખો ને કરોડ, સાતા સંતોની માથે ભક્તિ ના મોડ. કે રાજકુમાર ચલ્યો હતો અને અહીંયા પણ રાજકુમાર હતો રોહિત. વચનની કિંમત કેવડી, અને વચન પુરુષ એને જે ઓળખી જાય ને, અને મુક્ત તો વાલા જેમ બાપા કે ને જીવતા મુક્ત થવાની વાત છે, મર્યા પછી નહીં. જે ઘર જાવું મર્યા પેલા એને જીવતા જોવું. મન ને વાણી જ્યાં પહોંચે નહીં, અજરા અમર રહીએ, સંતો સમજી રહીએ. મન અને વાણી તો જ્યાં પહોંચે નહીં એ તો વિરામ પામી જાય છે. એની પરનો દેશ છે, ન્યા પગ વિનાનું ન્યા હાલવાની વાત કરીશ બાપાએ. પગ વિનાનું પંથે હાલું, દાવું મારે ગુરુજીના દેશ. એ શબ્દનો દેશ છે ને, ન્યા અખા સાહેબની વાણી છે, મન ને વાણી જ્યાં પહોંચે નહીં, અજરામાં રહીએ, સંતો સમજીને રહીએ. પગ વિના પંથે હાલવું ને વિના વાટે દીવો. જે ઘર જાવું મીરા પેલા એને જીવતા જુઓ. મન ને વાણી જ્યાં પહોંચે નહીં, અજરામાં રહીએ, સંતો સમજીને રહીએ. અડી રેણીનું ઘર બસ. ને જેટલું પડે એટલું જ બોલો. આ મહાપુરુષોની રેણી છે. આપણે જેટલું પડીએ કે એટલું બોલવાનું, બસ જાજુ બોલીશું. રવિ સાહેબ ને યાદ કરવા છે આપણે, પણ એની મોન વચન પુરુષની વાત આવી છે. તો સદગુરુ કબીર સાહેબ કે છે, સાહેબ કે છે, એક ભજન લઈને ત્યારબાદ આપની વાણી લઈ લેશું. રવિ સાહેબ ની વાણી છે, મેરુને સુમેર ખંડિત બ્રહ્માંડ, આખું જગત ખંડિત છે. તો અખંડ શું? અખંડ સદગુરુ મહારાજ નું નામ છે, હરિ નામ છે. ભક્તિની શક્તિ કેવી હોય ખબર? એના નામની ભક્તિ કરીને આપણે તો કેવી કેવી લાજ રાખીએ ને. એક એક ઇતિહાસ તો તમે જો તપાસો, દાદાએ વાત કરી, ભીમજી દાદાએ આપણને એક એક ઇતિહાસ તપાસો. એક એક મહાપુરુષોને લઈ ગઈ. અને અત્યારે હાલમાં કલિકાલમાં આપણે કઈ કલિયુગ છે, તો સુખદેવજી એવું બોલ્યા છે, વાહ કલિયુગ, વાહ કલિયુગ, વાહ કલિયુગ. એનું કારણ શું? તો કલિયુગ હારો છે ને, તો જ બોલ્યા હોય ને સુખદેવજી, વાહ કલિયુગ, વાહ કલિયુગ, વાહ કલિયુગ. 3 વાર બોલ્યા ઉપરા પરો. તો કાક હશે હો કલિયુગમાં. આ તો યુગ છે વાલા, કોઈ દૈત્ય નથી. મારા નાથનો મોકલેલો યુગ છે.
પણ આમાં ધીરજ ધારણા નથી. માણા પાસે સંતોષ નથી, માણા પાસે વિવેક નથી, માણા પાસે દયા નથી, માણા પાસે પ્રેમ નથી. અને જો આવી જાય તો બસ એટલી વાર લાગે. વિવેક આવી જાય તોય કામ થઈ જાય, દિલમાં દયા આવી જાય તોય કામ થઈ જાય. અને ખાલી હૃદયમાં પ્રેમ આવી જાય તોય કામ થઈ જાય. એકાદો ગુણ તો ધારણ કરવો કે ન કરવો? બધાય તો ન ધારણ થાય. હાલો ને, કલિયુગ છે, કદાચ વાહ આનો વાયરામાં આવી જાય આપણે, પણ એ કોઈને માથે એક ગુણ ખાલી તો આખું જગત તમને બોલાવે. વાણીમાં કીધું કે 36 અક્ષરનો વિસ્તાર, એમાં નાગા અક્ષર 9, એને બાદ કરીને હાલો તો હારાય કે હવ. 36 અક્ષર છે, એના નાગા અક્ષર છે 9, એને અડવાના નહીં. આખું જગત બોલાવશે. પણ ક્યાં અક્ષર છે ખબર? 36 અક્ષર માંથી 9 બાદ કરી નાખવાના, કાઢી નાખવાના. એ પેલા 2 અક્ષર છે છલ. કોઈથી જગતમાં છલ નહીં કરવાનો. 3 અક્ષર છે કપાટ. કોઈથી જગતમાં કપટ નહીં કરવાનું વાલા. અને છેલ્લા 4 અક્ષર છે ખટપટ, નિંદા, હિંદા. નિંદક ને ભોજાવા પાય શું કીધું ખબર? ફતેહપુર ભોજાવા પાય ગધેડા કીધા. નિંદા કરે ને એ ગધેડા કહેવાય, સાંભળે એ ગધેડા કહેવાય. ગધેડો ફૂંકે હરણાય હાલો ને કીડીબાઈ ની જાનમાં. નથી કહેતા ભોજાવા પાય કે ને મકોડાને મોકલ્યો માળવે લેવા, માળવ્યો ગોળ, પણ મકોડો કેડેથી પાતળો, ગળ ઉપીડ્યો ન જાય, હાલો કેડીબાઈ ની જાનમાં. આમાં કાંઈક સમજ્યા જેવું છે. હાવ એમ કાંઈ મકોડાને એમને નથી લીધો બાપાએ. મકોડો એટલે લોભ. બહુ લોભ નહીં કરવાનો, સમય સમય વાપરી લેવાનો, સમય સમય કામ કરી લેવાનું. અને જો મકોડા જેવું થયું તો એ માયામાં મરે. મકોડો છે ને, મકોડાનો ગળ બહુ વાલો. કીડીએ કીધું મકોડા, મકોડા જાનને જમાડવી છે, જા દુકાનદાર ત્યાં જા, ગળ લેતો આય. અને ગયો મકોડો દુકાનદાર ની ત્યાં ગયો ને તો ગળનો ડબ્બો પીડ્યો તો લોભીઓ હોય ને એ કોઈ દી કોઈનું ભલું ન કરે. સંતોએ હાવ ના પાડી, સાવ ચોખ્ખી. કામી, ક્રોધી, લોભી, લાલચુ, આ કોઈના દુખે નો દુભાય એવા દોરંગા હારે નો બેસી. એમાં પત પોતાની જાય એવા દોરંગા હારે નો બેસી. સંતોએ ના પાડી છે. એનો થોડુંક અમલ કરવાનો. અને એ અમલ જો લેરણી આવી ગઈ. મકોડો કોઈનું ડબ્બામાં ચડી ગયો ને પેલા તો ખાવા જ માંડ્યો. ઓહો ગળ કેવો મીઠો છે, ઓહો ધરાઈ ગયો ને અલગ ખાધો. લોભીઓ હોય ને એ આમ કરે. પછી ધરાઈ ગયો ને પછી ડબ્બામાંથી બેઠો, ટકમક ટકમક અંદર જોયું, અંદર કે મારો દીકરો ઉપર આવો મીઠો છે, અંદર તો કેવો મીઠો હોય છે. અને અનિલભાઈ આમ ડોક્યું કરીને અંદર જોયું ને તો ઓલા દુકાનદારે હાથ નાખીને ઊંડો ગળવી ગયો, ત્યાંથી ગયો શીકણો. એને ખબર નહોતી કે હરીની માયા છે, શીકણી છે, આમ બહુ ઊંડું ન જવાય, ટાટિયા ખૂતે આવે. આપણે એમ જ થાય, બહુ ઊંડા કરીએ ને તો ટાટિયા ખૂતી જાય આપણે. અને જે પછી વિષય તમને વાલો હોય ને, તમારું મૃત્યુમાં જોયું નક્કી માની લેવું. અતિ જુગાર વાલો હોય ને તમને તો એ છેલ્લે લગી એનો વિચાર ન્યા જ બેગબાજી કરતો હોઉં, બેગબાજી કરતો હોઉં, એમને દડી જાય, જઈ જાય. બોલો, કોક નશાવાળો કોક હોય એમાં ને એમાં મરે. કોક લોભી હોય તો લોભમાં મરે. આ સંતોએ કીધું આને મારો ને આને કાઢો. આ કોઈ મરતું નથી, પણ આને હૈદમાં તો કરો. આ કઈ મરતું નથી લોભ મરતો નથી, કામ મરતો નથી, ક્રોધ મરતો, પણ એને હૈદમાં તો કરી નાખો, એનો કબજો તો કરો. એ તો તમારી શક્તિ છે. ઊંડો ઉતર્યો મારો દીકરો, ઊંડો ઉતર્યો ને પછી ન્યા ગળ ખાધો. હા ઉપર તો એટલો ખાધો પણ અંદર એટલો ખાધો પાછો. ને પછી આમ ઢમઢોલ જેવો થયો ને પછી નીચે જોયું ને તો પગ સોટી ગયેલા. ગળ શીકણો હતો ને સોઈટ્યા. પછી બળ આમ બહુ કર્યું ઘડીક વાર પણ નીકળ્યો નહીં. પછી ભોજા બાપા કે એટલો બધો લોભ કરતા ને આમાં મરી જાઓ. સમય સેવા કરી લેજો, સમય હરી નામ લઈ લેજો.
સમય સમય માતા પિતાની સેવા, ગુરુ સેવા, જનતા જનાર્દન સેવા, જગત સેવા. અહીંયા કબીર સાહેબ ને યાદ કરી તો આ છે ને પરાની વાણી છે વાલા, છેલ્લી વાણી છે આ બધી. આના તો કોઈક માલ નહીં હોય ને તો આ વસ્તુ માલ ખોલી અમે, બાકી આ માલ એમને મકબંધ પીડ્યો, આ માલ અમે ખોલી નહીં, આના ગ્રાહક નહીં. અને આ તો ઝવેરાતનો વેપાર છે, ઝવેરાતનો. વીરા તારે હીરાનો વેપાર, તું તો ઝવેરાતનો જાણનહાર. એ વીરા તારે હીરાનો વેપાર. પછી બકાલાની બજારમાં આટા રવિ સાહેબની સરકારી નોકરી હતી પોતાની. રવિ સાહેબની એમના ગુરુ મહારાજ ભાણ સાહેબ ની પધરામણી અને ત્યાં રવિ સાહેબની નોકરી. રાત્રિનું જમા જાગરણ થયું, સત્સંગ ભજન ચાલુ થયા. રવિ સાહેબ એવા કડક હતા કે રાત્રિ પડે એટલે કાંઈ બધાને આરામ કરી જવાનું. એ પોતાની નોકરી અને એવો પોતાનો હાંકો. અધિકારી કડક આવ્યા છે આપણે, એમ રવિ સાહેબ કડક હતા. ત્યાં જ ભાણ સાહેબ પધારેલા અને રાત્રિની ભજન સંધ્યા, સત્સંગ સંધ્યા ચાલુ થઈ, સત્સંગ ગંગા, અને રાત્રિના ભજનો ચાલુ થયા. અહીંયા રવિ સાહેબ ને ખબર પડી કે ગામમાં કોઈ સાધુ આવ્યા છે અને ભજનો ને ઠોર બોલાવે છે. બે સિપાહીઓને મોકલ્યા કે જાઓ એમને કહી દો ભજન બંધ કરી દો, અત્યારે સુઈ જાઓ, અમારા સાહેબ નો હુકમ છે. અહીંયા ભાણ સાહેબ હતા. રવિ સાહેબ ને સિપાહીઓ આવીને ભાણ સાહેબ ના સેવકોને કીધું કે અમારા સાહેબે આપને હુકમ કર્યો, તમે આ બધું બંધ કરી દો ને સુઈ જાઓ. હવે ઘણું એટલું. એ ધીમે ધીમે ભાણ સાહેબ પણ વાત પહોંચી કે ભાઈ ભજન બંધ કરવાનું, કોઈક સાહેબ અહીંયા કડક છે અને ભજન બંધ કરવાનું કે છે. તો કે શું નામ છે સાહેબ ને? તો રવિ સાહેબ. રવિ સાહેબ એમને કયો અહીંયા ભાણ સાહેબ પધાર્યા છે, ભજન ચાલુ રહે, બંધ નહીં થાય. આ સાહેબ ની વાત છે. એ સાહેબ હતા, આ સાહેબ હતા. સાહેબ માંથી સાહેબ થી આપણે જો કેમ થયા. ધીમે 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 સિપાહીઓ જઈને રવિ સાહેબ ને કીધું કે સાહેબ કોઈક બાપુ આવ્યા પણ માથાભારી બાપુ છે, તમારી કરતા ભજન ની ના પડે, બંધ નહીં થાય, કહી દો રવિ સાહેબ ને. રવિ સાહેબ પોતે આવે છે. આવીને ત્યાં જોયું તો ભજન મંડળી જામેલી, કેમ બાપા આગળ જમ્યા હતા એમ ભજન મંડળી જામેલી. જેમ ભીમજી બાપા જેમ આનંદમાં લહેરમાં હતા એમ જ ભાણ ફોજ આકરાતી. ભાણ ફોજ 1000 શિષ્યો ભેગા, 1000, અને એક પછી એક એમાં આભને ટેકાઈ દે એવા પાછા. ભાણ સાહેબ ની જરૂરી ન પડે એવા મહાપુરુષો. ફોજ બધી ભજન કરે છે અને એમાં 2-3 પડકારા કર્યા રવિ સાહેબે, બંધ કરો, બંધ કરો, બંધ કરો. પણ અહીંથી કોઈ સામું ન જોયું એમ કોણ આવ્યું છે ને શું છે ને એમ. અને સાહેબ ને ક્રોધ આવ્યો કે બાબા બાકી ગજબ ના લાગે છે. પોતા પાસે હથિયાર હતું ને હથિયાર કાઢી અને 3 ભડાકા કર્યા ભાણ સાહેબ માથે. તોય કોઈ સામું જોયું. રવિ સાહેબ કે આ શું થયું મારું દીકરું? અવાજ તેણી કર્યા, કોઈને કઈ લાગ્યું નથી. અને જ્યાં ધીમે 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 ભાણ સાહેબ જે ઢોલિયા માથે બેઠા હતા અને ધીમે ધીમે દ્રષ્ટિ નીચે ગઈ તો હવા ઢોલિયો ઊંચો તો ધરતીથી. હવા હાથ ધરતીથી ઢોલિયો હવા હાથ ઊંચો. અને જોઈ ગયા ગુરુના ઘરમાં રમત જોઈ, એવી રમત જોઈ ગયા સંતોની. પટ્ટો ઉતાર નાખ્યો, બૂટ ચપ્પલ જે કઈ જૂતા પહેરાતી કાઢ નાખ્યા, ઈન બિન મેરું એ બધું વીખી નાખ્યું. દોડી સીધા ભાણ સાહેબના ચરણમાં પીડ્યા, પ્રભુ માફ કરો. ભાણ સાહેબે કીધું કોણ છો ભાઈ? મારું નામ રવિ છે સાહેબ. ઓહો રવિ સાહેબ એમ ને? હા બેસો બેસો, ભજનમાં બેહો બેહો. કાંઈ બોલ્યા નહીં, કઈ કીધું નહીં. દીક્ષા આપી, શિષ્ય બનાવ્યા, કંઠી બાંધી. પણ બરાબર ભજન
ધીમે ધીમે લગ્ન લાગતી ગઈ, ધીમે 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 અહીંયા બરાબર ભજન જામે અને રવિ સાહેબ ઉભા થઈને ભાગે. બરાબર ભજન જામે રવિ સાહેબ ભાગે. એ ભાણ સાહેબ કીધું ના જોવે મારો દીકરો આવું શું કામ છે ઘેરે એને ભજન મૂકીને ભાગી જાય. એક દી ભાગવા જ્ઞાન પકડ્યા. હું આ રવિ સાહેબ ની વાત છે. ભાગવા જ્ઞાન પકડ્યા. ઉભેરો ઉભેરો સાહેબ ક્યાં જાવ છો? કે પ્રભુ ઘેરે પરિવાર બધું મારી વાટ જોઈ છે અને મારા માતુશ્રી, મારા પિતાજી, મારા બચ્ચા, મારે અર્ધાંગના, મારા પત્ની, તો એટલી બધી વાત જોઈ તો આપ આજે નહીં જાવ તો નહીં હાલે? કે નહીં પ્રભુ મારી વિના અન્ન પાણી નહીં લેવો એવી મારે ટેક્સ છે બધાને. ઓહો, તો અગાધ પ્રેમ લાગે છે. તો તમે જદી જગતમાં ન હોય તે બધા ભેગા આવે કે પ્રભુ આવે હો, કદાચ કદાચ નહીં આવે. એ તો જાણવું પડે, એ તો જાણવું પડે. તો અમે તમારા ગુરુ છે, અમારા પ્રત્યે કઈ પ્રીતિ છે કે હા પ્રભુ મારા પરિવાર જેવી પ્રીતિ છે એવી તમારી પ્રીતિ છે મારે. અહીંયા કબીર સાહેબની સાખી સાર્થક થાય છે. ગુરુને આમ રાખજો, ભગવાનને આ રીતે રાખવાના. એકનો દીકરો કેમ વાલો હોય? ઘરના મૂકે તો ધણી તેડી લે, ધણી મૂકે તો બેન તેડી લે, બેન મૂકે તો બાપા તેડી લે, હાહુ તેડી લે, રેઢો મૂકે. એકનો દીકરો હોય ને પછી આમ ભાઈ 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 કરતા જાય. એમ જૈસી પ્રીતિ કુટુંબ છે એસી ગુરુ છે હોય. કબીર સાહેબ કહે છે જૈસી પ્રીતિ કુટુંબ છે એસી ગુરુ છે હોય. કહે કબીર વહાં દાસ કા પલા પકડે ન કોઈ. ભાણ સાહેબે કીધું અમારે પ્રત્યે કઈ પ્રીતિ ખરી બાલા? હા પ્રભુ મારો પરિવાર વાલો છે એટલા તમે મને વાલા છો, મારા ગુરુ છો તમે. તો તમને આજે ગુરુની દુઆઈ છે, મારા સોગંદ દઉં છું તમને. ઘેરે જઈને ખાલી હુઈ જાય ને કહેજો મને પેટમાં દુખે છે, બસ બોલતા નહીં કાંઈ. 2 કલાક પૂરતા. રવિ સાહેબ આવી ને ઘેરે પેટ પકડીને બસ મને પેટમાં દુખે છે, મને પેટમાં દુખે છે, મારો પ્રાણ નીકળી જશે, મારો પ્રાણ નીકળી જાય. તા તો શેઠના નગર શેઠના દીકરા હતા પોતે. આખું ગામ ભેગું થયું. મોટા માણસનો દીકરો આખું ગામ ભેગું થઈ જાય. અહીંયા પર બાર આખું ગામ ભેગું થયું. અટકળું બાંધવા માંડ્યા બધા. ચોકીમાં પગ પડી ગયો, વરગાડ વર્ગી ગયો, કોકને નજર લાગી ગઈ, બધી અટકળું બાંધવા માંડ્યા. માથે એકાદી કલાક ગઈ ને તો આખું ગામ ભેગું થઈ ગયું. રવિ સાહેબ હુતા છે અને ધીમે ધીમે ભાણ સાહેબ આવ્યા. પછી ભાઈ હું છું વાલા? અરે બાપુ જોઉં તમારી પાસેથી આવીને મારા રવિને કાંક થઈ ગયું છે, હમણાં એનો પ્રાણ નીકળી જાય. આગાર્યો મને જોવા જોજી. આમ માથે જઈને જોયું તો ગુરુ દુઆઈ આપી હતી. બોલાય તો નહીં કાંઈ. આ વચનની કિંમત હતી. પેટ પકડી પોતે અને ભાણ સાહેબ આમ જો કે હા ભાઈ વરગાડ છે જબરો. વરગાડ એવો છે જીવ હાટે જીવ લે. તો ગામના હતા ને એ તો ધીરા પીડ્યા કે મારો દીકરો મરવાની વાત આવી છે. તો ધીમા 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 ગામના હતા એ થોડોક જગ્યા કરી દીધી. હું પેલા ઘેરો વળી ગયા હતા ને હાવ એ થોડા થોડા આઘા વહી ગયા. ઘરના ક્યાં જાય? ઘરના બેહી ગયા. પા હું કયો બાપુ? બાપા આ તો વરગાડ એવો છે કાં તો જીવ હાટે જીવ લે કે તો બાપુ કઈ ઉપાય કરો? આ ઉપાય એક દૂધનો ગ્લાસ મગાવો. દૂધનો ગ્લાસ મગાવ્યો, ફૂકું મારી માથે બે ફૂકું મારી. કઈ હતું નહીં. ભ્રાંતિ કેમ ભાંગે એમ આપણે જે બ્રહ્મણાસન કેમ ભાંગી જાય એ સંતો મહાપુરુષો ગુરુ મહારાજ આપણે કે સત્ય આ છે અને આ ભ્રાંતિ છે. પૂજ્ય એમના પિતાજી ઉભા હતા. બાપા લ્યો આ દૂધનો ગ્લાસ પી જાઓ, તમારે આયુષ રવિને આપી દો. આગળ રવિ બેઠો થઈ જાય, તમારે લીલી વાડી છે, ખૂબ દયા છે. પ્યાલો લાંબો કર્યો, દૂધનો પ્યાલો. તો શેઠે હેઠાણી સામું જોયો કે હું વહી જાઉં તો ડોહીને શું થાય? હું વહી જાઉં તો ડોહીને શું થાય? એટલે જે થવાનું થઈ ગયું, પણ આ પ્યાલાનું રહેવા દે. બાપા શેઠ તો નીકળી ગયા. માતુશ્રી પાસે ઉભા હતા. માં જનેતા તમે ભીનામાં હોતા ને કોરામાં રવિને ઉડાઈને મોટો કર્યો છે.
લીલી વાડી છે, ખૂબ દયા છે, પ્યાલો તમે પી જાઓ, તમારું આયુ છે ને આપી દો. એને હેઠામાં જોયું કે ડોહેલનું શું થાય. તો ઘરના ઉભા હતા, પત્ની પાસે ઉભા હતા, ધર્મ પત્ની. બેન, આપણા ઇતિહાસમાં શાસ્ત્રોમાં સત્યુ થઈ ગયા છે, પાછળ ઇતિહાસ બોલે છે. આ તમે પી જાઓ, તમારું આયુષ આપી દો ધણીને. કે બાપુ માર તો ઘરે હું એક ને એક બેન છું, 4 ભાઈઓ છે અને 4 ને 500 ગા જમીન છે, એટલે હું કઈ બહુ મોંઘી નહીં પડું. એને આ બધું વિધિ પતે એટલે હું ગામના તો ક્યાંય પલા કાતરી ગયા હતા, પાસે કોઈ ઊભું જ નહોતું. બધા એને બોલાવ્યા ભાણ સાહેબ કે ભાઈ આવો, ઓરાવો ઓરાવો, મારી વાંહે કોઈ નથી રોવારો. લ્યો, મારો દીકરો હતો ને મારો શિષ્ય હતો, આ પ્યાલો હું પી જાઉં. લ્યો, તા તો પાસે બધા ચડી ગયા. બાપુ કથા કરી નાખી, ભાગવત કરી નાખી, સોરાસી કરી નાખી, બ્રાહ્મણું જમાડી દઈ. આમાં કઈ હતું નહીં, દૂધનો પ્યાલો હતો. ભાણ સાહેબ પીને થાપો માર્યો વાહમાં. બેટા તો કહેતો હતો ને કે આ બધા મરી જાય મારી વાહ, આ કોઈ મરે એમ નથી. તો એ ભાણ સાહેબની, રવિ સાહેબની ભ્રાંતિ ભાંગી અને પછી સત્ય સમજાણું. હવે આપની જે વાણી છે રવિ સાહેબનો તો મહાન જબરો ઇતિહાસ. રવિ નામ સૂર્ય, સૂર્ય જેટલું જેનું જ્ઞાન હતું એ પણ લઈ લેજો. આ કબીર સાહેબને યાદ કરી. ગુરુજીએ વચન માણ માર્યા,
ત્રિકુટી તાળા વાલે ખોલિયા ત્રિકુટી તાળા જેને ખોલિયા સંયમ થયો છે પ્રકાશ મારા
ગુરુજીએ વચન બાણ માર્યા. લાગ્યા મારા રુદિયાની માય. સદગુરુએ વચન બાણ માર્યા. રવિ સાહેબ ને યાદ કરવા. રવિ સાહેબ ભ્રાંતિ બ્રહ્મણા કેમ તૂટે હો? આપણે કઈ ભ્રાંતિ મહાપુરુષો તો સમજાવે છે આપણને કાયમ માટે. પણ નારાયણ જેટલું જેનું પાંચ જ્ઞાન એવા રવિ સાહેબ લખે છે.
अखंड साहेब जी को नाम और सब खंड है બધું ખંડિત છે અખંડ જો કોઈ હોય તો હરિ નામ એક જ અખંડ છે સાહેબ નું નામ છે ઈ જ અખંડ છે अखंड साहेब जी को नाम और सब खंड है खंडित में